એક સાહેબ સાલું સ્કૂલે હોઈ ગયા. થોડાક આ બધા સ્કૂલ વાળા બેઠા ને એટલે આજે નિશાળ જ મગજમાં આવીશું, કારણ કે શિક્ષકો એના વિદ્યાર્થીને લઈને આવ્યા. સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા, બોલો, ટક્કર લઈ ગયા. અને અમુક અમુક તો નાખોરા એવા બોલાવે, આપણે એમ થાય ઓહો, બે કળશા પાણી નાખ્યા ને નાકમાં, ત્રણ ગેર પકડે, ત્રણ જીલુભાઈ ખરેખર ત્રણ ગેર. અરે આપણે એમ થાય કે આપણે ક્યાં ટીંગાઈ જઈએ, પછી તો એ રૂમમાં હોય જ ન કહો તમે, ત્રણ ગેર પકડે. આપણે એમ થાય કે આ ભડિયું હાલે શું છે. બસ સાહેબ આમ જ હોઈ ગયેલો. સાહેબ આવી રીતે ટક્કર લઈ ગયેલો. એમાં આવા છોકરા બેઠેલા હોશિયાર છોકરા બેઠેલા ને છોકરા એક છોકરે કીધું કે આમ જો આપણા સાહેબ હોઈ ગયા. તો બીજો છોકરો કે ભલે હુંચા ભણવું મચ્યું. અને એક છોકરો કે ભણવું મચ્યું પણ આપણને ભણવા મોકલ્યા હો, અને સાહેબને ભણાવવાનો પગાર આપે. મારા વાલી હોઈ ગયા તે હોવા જેવાય અને ઉભો છો. હળી લઈને ગયો સાહેબના કાનમાં, હળી. સાહેબે બે પણ સાહેબે એવા સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, સીધો હામો લીધો. છોકરા ગુરુની મજાક કરે? ના રે ના સાહેબ, ગેર નતો બદલતો ફેર. હું ગેર નતો, આ તો હું તોપમાં નાખવાની કોશિશ કરતો હતો, એને ગેરમાં હાલતી હતી ને કાઢ્યું. નહીં બેટા, ગુરુજીની મજાક નહીં કરવાની. હો, ગુરુજીની સાથે આવું ન કરાય. ગુરુજી હોય તો કરાય ને. ગુરુજી કઈ હોઈ ન જાય. કોણ હોઈ ગયો તો? તમે હોઈ ગયા હતા બેટા? હું સુઈ નતો. સાહેબ ને ખબર પડી ગઈ કે ઝોલો આવી ગયું. આ લગન ગાળો એટલો છે. સાહેબ ને થયું ઝોલો આવી ગયો, પણ છોકરા વારે મારે કાંઈક તો કેવું પડે. છોકરાને કે નહીં બેટા, હું સુઈ નતો ગયો બેટા. કાંઈ નાખોલા બોલતા હતા, કે સુઈ નતો ગયો. નહીં બેટા, કાંઈ પડઘા પડતા હતા, પડઘા રૂમમાં. બેટા હું સુઈ નતો ગયો, એ પડઘા તો શરીર પાડતું હતું. હું ધ્યાનમાં હતો બેટા, યોગમાં, સમાધિ. ધ્યાનમાં હું કરતા બેટા? ધ્યાનમાં શરીર જ અહીંયા હોય, આત્મા તો નીકળી ગયો હોય. આત્મા ક્યાં ગયો છો? એ કે જતો બેટા સ્વર્ગમાં ગયો તો. એ સ્વર્ગમાં હું બાપનો જાચ્યો છું. અમુક પછી છોકરા ખીજાય, ત્યાં હું સ્વર્ગમાં. જો બેટા આવું નહીં બોલવાનું. હું સ્વર્ગમાં નવો અભ્યાસક્રમ લેવા ગયો તો. ત્યાં તો છોકરા તાળી ઉપર હાલે, લે આપણા સાહેબ નવો અભ્યાસક્રમ લઈ આવ્યા. એક છોકરાને થયું વાહ સાહેબ વાહ, તમારી લીલા. 15 દી પછી છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો ને સાહેબે ઠપાટ મારી, હું આવો કે ભણવા? તો છોકરો કહે સાહેબ નહીં, સુઈ નતો ગયો. ગુરુ તમારે, અમે તમારા શેલા. એખાદો તો તમારે કેડે હાલે ને ગુરુજી. હું ધ્યાન, યોગ અને સમાધિમાં હતો. તું ક્યાં ગયો તો? ગુરુને શેલે, તમારા શીલે. હું સ્વર્ગમાં ગયો તો. ત્યાં હું હતો? અરે ગુરુજી તમે વાત જ ન કરી. 15 દીમાં કોઈ દે આ પીડીઓ લીધો નહીં, એટલે મારે જવું પડ્યું. હવે હું કહું ત્યાં હું હતું? ગુરુજી શું હતું ત્યાં? મહારાજ ઇન્દ્ર સભા ભરીને બેઠા, દેવતાઓ અપસરાઓ નૃત્ય કરતી હતી. તે શું કરું ત્યાં જઈને મેં પૂછ્યું. શું પૂછ્યું? ઇન્દ્ર ભગવાનને કીધું, ઇન્દ્રદેવ બોલ બાળક, મારા ગુરુજી અહીંયા આવે છે. શું કીધું એને? ખોટો છે. છોકરા વાળા આવું કઈ ન કરાય સાહેબ. બાળક છે એને હમણાં મેં શરૂ કર્યું. અમુક ની ઘરે ચા પીવા જાવ ને તો બધા છોકરાને જ પૂછું, ઓળે એટલે કે હા એમ શું છે. આપણી ગેરહાજરીમાં આપણે જે નામે પરિવાર બોલાવતો ને એ જ નામે છોકરો બોલાવે. આપણે કોઈ દી વેમ બધે માયા ભાઈ જ કહેતા હોય. માયો છે કલાકાર, આપણે રાજી થાય. એટલે છોકરાને અમને પૂછું ને એટલે તરત હોય એવું કહી દે. એક જગ્યાએ હું ગયો એટલે એ ભાઈ ના ફોન આવતા હતા મને કે મારા ગામથી 15 કિલોમીટર પ્રોગ્રામ છે, અને ભાઈ મારા ઘરે ફ્રેશ થઈ ચા પાણી પીને પછી આપણે પ્રોગ્રામમાં જાવું. એટલે એને ધરાર અમારે હારે ટૂંકમાં આવવાનું હતું. એટલે અમે સીધા એને ઘરે ગયા લીમડી વટીને. એના ઘરે ચા પાણી પીધા. મને કે ભાઈ 5 મિનિટમાં ફ્રેશ થઈ જાઓ અને આપણે નીકળી જઈએ. એ ફ્રેશ થવા ગયો
એનો છોકરો આવડો બેઠેલો મારી સામે, 6 વર્ષનો. એવી રીતે મારી સામે જોતો હતો ને, મેં કીધું થયું શું છે બેટા? કાંઈ નહીં. તો આમ કેમ જો તારા બાપાને લઈ જવી નથી ગમતું? ક્યાંય જવાનું હતું કેમ બાપ દીકરાને તમારા ફેમિલી? કાંઈ જાય ક્યાં? મારા બાપા કોઈ ક્યાંય ન જાય. આજ કોને ખબર જમા જાય હું હળપ ચડી ગઈ એને પણ તો એટલો બધો કતરા હું એમ ત્યાં કાંઈ નહીં. મારા બાપા એમ કહેતા છે માયાભાઈ છે ને અભૂન છે હાવ, એ કાંઈ ભણ્યા નહોતા. અરે મેં કીધું હાવ થોડો અભણ હોય બેટા. બેઠો હતો એટલે છોકરા તમને કાંઈ નથી આવડતું, એબીસીડી આવડે? એબીસીડી તો આવડે જ ને, લખી જજો લાઈવ નોટબુક. હું નવીરો બેઠો હતો, મેં એને નોટબુક આપીને મેં એથી લઈને ઝેડ સુધી લખી દીધી. બુક બંધ કરીને વહી ગઈ. કાં રેડી? આપલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય. આજ આ આપણો દેશ છે ને સાહેબ, એ સંસ્કારનો દેશ છે, ગુણનો દેશ છે, રૂપનો દેશ નથી. એટલે સરસ મજાના એક ગીતની કડી મને યાદ આવે કે સાંભળ સૈયાર યાદ. ગુણનો એ માટે દેશ કહું સાહેબ કે આપણે દીકરાના લગ્ન થયા અત્યારે જે વરરાજા બેઠા એ તો હવે આપણે કલાકારો બીજું કરી, બાકી આ મોટી ઉંમરની માતાઓને પૂછો, 7 દિવસ આપણે એના ગીત ગાતા હોઈએ. આડો પાડોના બાજુ ગીત ગાવા આવે. મને ટીવીમાં હમણાં પ્રશ્ન કરેલો સાહેબ ઇન્ટરવ્યુમાં કે ભારતની આ સંસ્કૃતિમાં આ સંસ્કૃતિ મહત્વની છે કે આ વરરાજાને એટલા બધા લાડ શું કામ લડાવે? પણ આમ કાયદેસર ગણીએ ને સાહેબ તો આપણા જન્મથી લગ્ન સુધી આપણને સમાજ મોટા કરતા હોય. દીકરાનો જન્મ થાય, સઠીઓ એટલે આપણે આંગળી કહી, જબલું કહી, એ ન્યાલી આપણે દેવાનું ચાલુ કરી. તમારી ઘરે દીકરો આવ્યો જો અમે એટલી ભેટ આપીએ. એ બધી નોંધ થતી એમ કહેવાય કે છેલ્લે આ લગ્ન થાય ને એ તો હવે આપણી ફેર થઈ. બાકી એક આંગળીએ 5 વરરાજા પણ તે જતા થશે કે લ્યો અમે તમારા દીકરાને વીંટી પહેરાવી, લ્યો અમે ચાંદલો કરીએ, પણ લ્યો ભાઈ તમારો વરો હારો કરો. અને પછી આપણી બધી બહેનો દીકરીઓ એના ગીત ગાય, અને કેવા ગીત ગાય તોડી નાખે. વીરો અમારો લાખણ, આમાં વખાણ જ કરે. મને કે આનું કારણ શું? એટલા બધા ગીતો ગાય એના વખાણ શું કામ કરે? હું કે વખાણ એ માટે કરે કે વરરાજો બેઠો બેઠો સાંભળતો હોય અને જે શેરીમાં જે ગામમાં એના વખાણના ગીત ગવાણા હોય ને પછી એ શેરીમાં કોથળી પી ન નીકળાય એમ. અથવા તો સમાજ એમ કે લે બેટા અમે તને અત્યાર સુધી હવે પહોંચાડ્યો, આ સમાજે આપણી સાથે આવો વ્યવહાર કર્યો તો હવે સમાજ અરે તું કેવો વ્યવહાર કર્યો હોય તારા હાથની વાત છે. કારણ કે લગ્ન એ નવું જીવન છે. વાના ખાવા લઈ જાય. હવે તો બહુ ઓછું થઈ ગયું. વાના ખવડાવતા ને, વાના ખવડાવવા ગયા હોય પછી ત્યાં જમાડે એને એક મારી જેવો ઓળી હારે સટી ગયો હોય, હાલો વલ્લા જાય. અને એમાં જો ચૈતર વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરી આવી ગઈ હોય તો વળી ભાઈને રસ પૂરી આપે તો વળી મારી જેવું બીજું હારે આવ્યું કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો અમારી હારે. આ તો એના લગ્ન છે ને એના બાપની શરમે લાવવો પડે એમ. બાકી અમારે આ વાવેલી માંડવી સોરી ગયો હતો ડોહા. આપડે કે ડોહણા કેમ પડે ભાઈ વાય વેણતો જતો. એ બીજા જન્મમાં ભૂણો થયો. વાના ખવડાવે પછી એને ગાતે વાતે મૂકવા આવે, હાથમાં નાળિયેર રૂપિયો આપે અને એક હાથમાં આમ જમણા હાથમાં નાળિયેર હોય, ડાબા હાથે આમ તલવાર રાખ્યો હોય, બેનું આમ 4 છેડાથી માથે ચૂંદડી પકડી હોય અને વળી ગાતા ગાતા ઠેઠ સુધી મૂકતા આવે ને આગળ આમ ઢોલ વાગતો જાય. આવું 8 દી હાલતું ભાવેશભાઈ. કલર ફરી જતો વરરાજાનો. અને પછી પાછું બાયું બીવરાવચ્યું બહુ વરરાજાને, જો ભાઈ તારે ટટ્ટાર બેહવાનું, કોયરે બોલવાનું નહીં. મને તો એ થાય ટીકી વાળા રૂમાલે મોઢું લૂસતો તો બોલાવા. કેવા વરરાજા આમ હજળ બેઠા, આમ હજળ બેઠો હોય. એમાં પહેલા તો આપણી જાન જાય ગાડામાં જાતી અને ન્યા ઉતારો દીધો હોય તેથી ખુરશીયું કેવ્યું ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દીધી, આગળ 2 ડબ્બા ઊંધા, એની માથે ઈંડોળાની ખાટ, એની માથે ભરત ને એની માથે મોતીના રમકડા મૂકી દે, ટેબલ થઈ જાય. એ વરરાજાની તલવાર ખીલીએ મુકાઈ ગઈ હોય, અણવર બાજુમાં બેસી ગયો હોય, વરરાજો સેજે ઢીલો પડે તો અણવર હળુક દિન કોણી મારે એટલે પાછો ટાઈટ થઈ જાય. અને એટલો હજળ રહેતો વરરાજો. આપણે કોઈ પૂછે ને માવો ખાવો, તો ઓલી કે પાન ખાવું,
ટીકી વાળો રૂમાલ. એમાં એક તો વહેલા સવારે જાન ઉપડી હોય, હાજર જાન પોગે, વાના ખવાઈ ગયા હોય. તે દિવસ કઈ ગામડામાં ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા તો હતી નહીં. ઉતારો જેને રાખ્યો હોય, નવા ડબલા જેની ઘરે પીડે ખબર પડી જાય કઈ ઉતારો દેવાના લાગે છે. આ હતી ને વ્યવસ્થા કઈ. હે તમને કોઈ વરરાજ આ રીતે બેઠો હોય, આ રીતે આ બધું વ્યવસ્થા થઈ ગઈ હોય, ઢોલી વળી ડેલાની બહાર બેઠો હોય, એને કહેવાય ગયું હોય કે વરરાજાનો એનો જયારે વરઘોડો ચડે એટલે ઢોલ વગાડતા વગાડતા માંડવે લઈને આવવાનું. અને વરરાજા નણવર બે એમ બેઠા હોય, એમાં બિચારા વાના ખાવાઈ ગયેલા હોય, વહેલા આવ્યો હોય, પેટમાં આકળી ચડે, બોલવાની ના પાડી હોય, પાછી ઢીલું તો બે આવવાનું નહીં. કેવો વરરાજો આટે છે. પછી અણવરને કોણી મારે. અણવર કે ચૂચે એ સુધરેલો હોય તાજો, ચકલી ચદ ચૂચે, ચેપચી પી ચોચ્યો પીવું છે, ચોડા ચોડા. એટલે ઈશારો કરે ડબલું. વરરાજા શું વરરાજાની એન્ટ્રી પડતી. એ અણવરે ડબલું હાથમાં લીધું હોય, એ વળી આગળ આવ્યો જાય, વાહ વરરાજો હાથમાં તળવાય ને ખડીંગ 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 થતા. જ્યાં ડેલે પોગે ત્યાં ઢોલી ન્યા મોર થાય, દબુક દબુક. એલા ઈ ન્યા માંડવે નથી જાતો. આવા લગ્ન કર્યા ભાઈ અમે. સાહેબ આ દેશ ગુણનો વાત એ કરું છું. વરરાજાના ગીત ગવાય, સંદેશ આપતા. બેટા આજ 18-20 વર્ષનો તું થયો છો, પરિવારે સમાજે આપણું બહુ ધ્યાન રાખ્યું છે. આજથી આ વ્યવહાર, આ 4 ફેરા ફરીને તું પ્રભુતાના પગલા માંડી રહ્યો છે. ગુણ પકડી રાખજે. અને સાહેબ ગુણ માથે ગુણ કરે એ તો વ્યવહારા વટ. ગુણ માથે જીલુભાઈ કોઈના લગ્નમાં આપણે જઈએ અને આપણે ચાંદલો 1000 નો કરીએ, પછી આપણા દીકરાના લગ્ન હોય કદાચ 2000 નો ચાંદલો કરે, એ વ્યવહાર થયો. ગુણ માથે ગુણ કરે એ વ્યવહારા વટ, પણ અવગુણ માથે ગુણ કરે એ હાચી ક્ષત્રિય વટ. એ હાચો જેનું કોઈ દી અવગુણ ન જોવે કોઈના. સાહેબ એટલે આ કડી મને બહુ ગમે છે કે સાંભળ સૈયાર યાજ એ રસિક દિલની વાત, જો સાંભળ સૈયાર